તો જય માતાજી મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોકમાં. અને વાગી ગયા છે સવારના 7 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને. કારણ કે આજે છે નવું વર્ષ, એટલે કે આજે છે બેસતું વર્ષ. એટલે મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધા મિત્રોને સાલ મુબારક, હેપી ન્યૂ યર અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. અને આ વર્ષમાં તમારા ધારેલા બધા જ સપના પૂરા થાય એવી આપણા તરફથી બધાને શુભકામના આપું છું. તો ચાલો હવે આપણે વાસરડાના મંદિરે જઈને ત્યાં પગે લાગતા આવી. ચાલો જઈએ હવે. કાલ રાત્રે દ્વારકાધીશની રંગોળી કરી હતી બધા સાથે મળી, અને 6 કલાકની મહેનત બાદ મસ્તીની દ્વારકાધીશની રંગોળી તૈયાર થઈ ગઈ છે. અને મારા આગલા વિડીયોમાં, એટલે કે દિવાળીના વિડીયોમાં પણ છે, અને અત્યારે તમને પણ બતાડું છું. તો ચાલો બતાડું. તો મિત્રો જો અહીંયા રંગોળી દોરી છે દ્વારકાધીશની. રાત્રે 12 વાગ્યા સુધી મહેનત કરી મિત્રો બધાએ સાથે મળીને. જો મિત્રો કેવી રંગોળી થઈ છે. તમને રંગોળી સારી લાગી હોય તો કોમેન્ટમાં લખી દેજો કેવી છે રંગોળી. રાતના 12 વાગ્યા સુધી મિત્રો મહેનત કરી અને 6 કલાકની મહેનત બાદ મેં આ રંગોળી તૈયાર કરી છે મિત્રો. જો કેવી છે. તો મિત્રો તમને રંગોળી કેવી લાગી જરાક કોમેન્ટમાં લખી દેજો. તો ચાલો મિત્રો આપણા ભાઈબંધના ઘરે જાય અને એને પણ રાતના 12 વાગ્યા સુધી અમારી રંગોળીમાં ખૂબ મહેનત કરવા લાગી છે. અને આપણે એને જય શ્રી કૃષ્ણ અને સાલ મુબારક કહેતા આવી. તો ચાલો આપણા ભાઈબંધના ઘરે જઈએ. તો ચાલો મિત્રો આપણે ને ભાઈબંધ બે વાસળી દાદાના મંદિરે પગે લાગતા આવી. ચાલો અહીંયા જઈએ. તો મિત્રો આપણે વાસળી દાદાના મંદિરે આવી ગયા. જો મિત્રો વાસળી દાદા રંગોળી મસ્તીની ફોન દોરી છે. ચાલો આપણે દર્શન કરતા. મિત્રો આપણે વાસળ દાદાના મંદિરે પગે લાગી લીધું. હવે આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ ત્યાં પગે લાગતા હોય. ચાલો જઈએ. તો મિત્રો આપણે શંકર ભગવાનના મંદિરે પગે લાગવા આવી ગયા હોય. ચાલો અંદર આપણે દર્શન કરતા હોય. ચાલો જઈએ. મંદિરનું કામ હજી ચાલુ છે. જો મિત્રો મસ્તીનું પથ્થરથી મંદિર બનાવવામાં આવે છે, કોતરી. જો હજી મંદિરનું કામ ચાલુ. ચાલો જઈએ. મિત્રો મહાદેવનું મંદિર 2 વર્ષથી એનું કામ ચાલુ છે, હજી પૂરું નથી. જો મિત્રો હજી અડધું જ બન્યું છે. અંદર મસ્તીનું પથ્થરમાંથી કોતરી મંદિર બનાવશે અને બહુ મસ્તીનું મંદિર બનાવશે. ચાલો દર્શન કરતા અંદર જાય. દર્શન કરી લીધા હે. હવે આવડમાન મંદિરે જઈ અહીંયા દર્શન કરતા હોય. ચાલો જઈએ. હાલો મિત્રો આપણે આવડ માતાજીના મંદિર આવી ગયા અને ચાલો હવે આપણે અંદર દર્શન કરતા. તો ચાલો મિત્રો તમે આવડ માતાજીના દર્શન કરી લો. ચાલો મિત્રો જો આપણે આવડ માતાજીના દર્શન કરી લીધા હોય. હવે આપણે રામાપીના મંદિરે જતા આવી. ચાલો જઈએ. ચાલો મિત્રો હવે આપણે રામાપીના દર્શન કરી લઈએ. ચાલો અંદર જઈએ. મિત્રો રામાપીરના દર્શન કરી લીધા. હવે આપણે પીઠળમાન મંદિરે દર્શન કરતા આવીએ. ચાલો જઈએ.
મિત્રો આપણે પીઠળમાન મંદિરે આવી ગયા છે. ચાલો આપણે અંદર દર્શન કરતા હોય. ચાલો જઈએ. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ. હવે પીઠળમાન દર્શન કરતા આવીએ. તો ચાલો જઈએ. દોસ્તો તમે પણ દર્શન કરી લ્યો પીઠળ માતાજીના. દોસ્તો તમે પણ પીઠળમાં દર્શન કરી લ્યો. હાલો અમે હવે ઘરે જઈએ છીએ, પછી તમને મળ્યા. ચાલો મિત્રો હવે આપણે બધા મંદિરે પગે લગી આવ્યા ને હવે આપણે મામાદેવના મંદિરે જવાનું છે. અમે દર વર્ષે બિસ્ટોલ અને અંતર ચડાવવા જાય છે મામાદેવના મંદિરે. તો ચાલો આપણે ત્યાં જઈને જ મળીએ. ચાલો મિત્રો જો આપણે મામાદેવ મંદિરે જઈએ, નીકળી ગયા છે હવે. ચાલો હવે આપણે જઈએ. ચાલો હવે ત્યાં જઈને પછી મળીએ. આપણે મામાદેવના મંદિરે આવી ગયા છે ને હવે આપણે ચાલો દર્શન કરી લઈએ. અને તમે પણ દર્શન કરી લેજો મિત્રો. મંદિરે દર્શન કરીએ અને ત્યાંથી રામાપીર મંદિરે. તો મિત્રો રૂંઢાના વાગી ગયા છે 5 ને હવે આપણે ઉઠી ગયા છે. આપણે બપોરે મામાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી આવી અને જમીન ડાયરેક્ટ સૂઈ ગયા હતા ને અટાણ રૂંઢાના વાગ્યા છે 5 ને હવે આપણે મિત્રો ખંભાળીએ જવાનું છે. આજ સાંજે આપણે પાવભાજી બનાવવાની છે. તો બધો માલ લેતા આવી. ચાલો હવે આપણે ખંભાળીએ જઈએ. તો મિત્રો સાંજના વાગી ગયા છે 6:30 ને આપણે ખંભાળિયાથી બધો પાવભાજીનો માલ લઈને આવતા રહ્યા છે મિત્રો. ખંભાળીએ બ્લોક શૂટિંગ ના કર્યું કારણ કે પોલીસવાળા ચારે બાજુ ઊભા હતા અને ટ્રાફિક પણ ફૂલ હતી એટલે બ્લોક શૂટિંગ ના કર્યું. ને અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ મિત્રો. અત્યારે આપણે મહેમાન આવવાના છે તો તારો મહેમાન આવે ત્યારે જ મળીએ. તો આપણે મહેમાન આવવાના હતા એ આવી ગયા અને આપણે જો પાવભાજીનો પ્રોગ્રામ એ પાવભાજી બનાવે છે. ચાલો મિત્રો જઈને બતાવવા. હાલો ભાઈ હાલો બોલો તમે. અમે આજે પાવભાજી બનાવી છે. અમારા જમાઈ એવા છે તો કોઈ પણ ખાવી હોય તો આવી જાવ. જો આ ભાજી બને મિત્રો, જો ગરમા ગરમ પાવભાજી કેવી બની છે. હાલો મિત્રો કોઈને પાવભાજી ખાવી હોય તો હાલો આવી જવા દે. મિત્રો રાતના વાગી ગયા છે 10 ને હવે જો મીમાને બધા જમી લીધું અને બધા થોડીક વાર બેઠા અને હવે સુવા જાય છે અને હવે આપણે પણ સુવા જાય છે. મારા વિડીયો જોવાની તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં અને મારા વિડીયો જોવાની મજા આવી હોય તો આપણે કિશનભાઈ આહિરને કહેવું કે આવા જ વિડીયો અમને શૂટ કરીને દેખાડી દઈએ બધા મિત્રોને. તો ચાલો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. આવજો, બાય બાય.